હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો જો આપણે આવી ગયા છીએ હવે વાડીએ। જો લક્ષ્મી બેઠી છે અને ગંગા જમના અને જશોદા ને બધા ઊભા છે। તો હવે આપણે પહેલાં રોટલી દઈ દઈ ગાયોને, પછી ગાયું દોઈ લઈ। ચકલ્યા જવો અત્યારમાં કલછોર મીંડા છે કરવા। જો અહીંયા બેઠી ચકલી। બે અત્યારમાં રમે તે સડી ગયું છે। આ ડાળથી ઓલી ડાળ ને ઓલી ડાળથી આ ડાળ એવું કરે છે। જો પૂનમ ને રોટલી દઈ દેવી। હા બેન, એટલી ઉતાવળ આવી જાય ને। આપણે ગાય ધોવાનું તૈયાર કરી વાળી અને ગાય ધોઈ લેવી। કૂતરીની રોટલી તો અહીંયા મૂકી દો ને, એવી નથી નાખી। આ ધક્કો કાઢ્યો કાઢતો હાંજે મને જો અવાજ આવે છે ને, એ ટ્રેનનો છે। 6 કિલોમીટર દૂર છે અહીંથી। આવો અવાજ આવે આપણને એમ થાય પડખે હાલી જાય છે, એટલું શાંત વાતાવરણ છે। કેવો અવાજ આવે ને, જમના આવે છે। જો કેવા ઠેકડા મારતી મારતી હાલી આવે, સીધી એની મમ્મીને પકડી લે। કા તો જો રાજુ શેલાયો વાળે છે અને આજે તો પૂનમને પણ રાજુને ધોવાની છે। કેમ તમારે ધોવાની છે ને? હા હા, મારે નહીં ધોવાની, તમારે જ બેહવાનું છે। ઘડીક તો બેહો, ઘડીક તો બેહો। ધોરાવું હોય એટલે વાર બેહો। હા, બેન ને એકનો એક આંસળ તો ગમે જ નહીં, ફેરવા જ કરે। કા હવે ન ફેરવે, તાર મૂકી દે ને બસ ન ફેરવે। ન ફેરવે, પેલા ડોકામ કાંઈ હોય નહીં, ફેરવે આવે નહીં એટલે શું કરે કે ફેરવું પડે છે। ઘઉંનું ભૂસું ભેગું કરેલું હતું, પણ આમ જો કૂતરાએ કેટલું ફોડી નાખ્યું છે ને, રીખી નાખ્યું છે। તે ઠેઠ ક્યાં લઈ આવ્યા છે। એમાં પાછું બાકી હતું તે ઓલે પાલકના બિયારણ એમાં લઈ એને કા બારું નાખી દેવાય, એને બહાર જ નાખવાનું છે। એમાં નાખીને તો આખા પડામ કરી છે। અહીંયા વાડી તળમાં ખાવાની બીકે આપણે ત્યાં મૂક્યું। તો આપણે જો હવે ગાય ધોવાઈ ગઈ છે અને હવે જઈશું ઘેરે, કારણ કે સાસ હજી બની ગઈ છે પણ ઉતારવાની બાકી છે। અને બા નથી એટલે પછી ઘરે કામે હોય અત્યારમાં, તો પછી પાછા બપોર પછી આવશું વાડીએ। હા, શું નવું કામ છે? એ તો આપણે કામ વધાર્યું છે, પેલા ખોલી નાખ્યા ને હવે કે પાછા કે પકવવાની છે, એટલે તો ઝાર હવે પકવવાની છે આપણે। કારણ કે પોરે પકવી હતી પણ એમાં કાંઈ રહી નહોતી, કારણ કે 5 મણ તો માંડ ઘરની રાખી હતી, એ વાવવામાં વહી ગઈ। બાકી બધા પરાણે લઈ ગયા, નહોતી દેવી તોય તો વણી તે કીધું પકવી નાખવી, પણ કારણ કે હજી તો પકવી નથી। પેલા બધાને ફોન આવવા માંડ્યા કે ઝાર હોય તો અમને દીશો, ઝાર હોય તો અમને દીશો, નહીં? હાલો મને ઘેરે મૂકી જાઓ અને પછી તમે સોટિયા બાંધવા જાજો। તો આપણે હવે ઘેરે અને આમાં જો દૂધ મેળવવાનું તૈયાર કરી વાળ્યો છે, કારણ કે હજી સાસ ઉતારી નથી, એટલે સાસ ઉતારવી પછી આપણે એમાં મેળવવાનું નાખશું। સાસ પણ બની ગઈ છે, ઉતારવાની બાકી છે, તો હવે ઉતારી લઈ।
હવે તો આપણે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે એને વાગી ગયા છે 11:30. તો હવે આપણે ગુવારનું શાક મૂક્યું છે અને લોટ બાંધવાનો છે, રોટલી કરવાની છે. તો કપડાને એવું ધોઈને આપણે નવરા તો થઈ ગયા છે. કામ પતી ગયું છે. આ છે અમારી જામફળીમાં જો કે અત્યારે તો ફાલ આવે નહીં, પણ આ તો બાજુમાં લીંબુડી પીવે એટલે એટલું પાણી મળે. તો અત્યારે જો ઝીણા જામફળ પણ એમાં આવ્યા છે. આપણે જો અહીંયા હવે શાક મૂકી દીધું છે. આ લોટ બાંધવાનો છે ને પછી ચૂલે રોટલી બનાવવા જવાનું છે. હવે આપણે લોટી બંધાઈ ગયો છે અને ચૂલો પણ જો ચાલુ કરી દીધો છે. તો હવે આપણે રોટલી બનાવી નાખીએ. 4 વાગી ગયા છે ને આપણે જો વાડીએ આવી ગયા છે. એ તો જો અમારા બળદ પણ ઊભા છે અને ગંગા તો ખાતી હોય એવું લાગે છે. ગંગા, એ ગંગા શું કરશો? હે, ચાંદની પણ ઊભી છે અને શક્તિ જો નીંદર કરે છે. કેવી નીંદર આવે છે ને. જો કેવો દોડે છે. જો ગાડા નીચે ઊભો છે. ગાડા નીચે જો ઊભો. કેવો સામું જોવે છે. જો જશોદા કેવી ઝીંઝવો ખાય છે. બધાને ઝીંઝવો નાખી દીધો છે. બળદને, શક્તિ, પૂનમ ને ગંગા, જશોદા, જમના, લક્ષ્મી બધા ઝીંઝવો ખાવા માંડ્યા છે. અને આપણે વાસીદું કાઢવાનું કરી દીધું છે ચાલુ, કારણ કે આ 2 દિવસ કાઢ્યું નથી. તો રાજુને તો કાઢવું નહોતું, કે હું હાથી આંકું અને ત્યારથી નીકળે એટલું કાઢ. તો એટલું બધું વાસીદું એકલા નીકળે નહીં અને 2 કામ અધૂરા થાય, એટલે કીધું પહેલાં કાઢી નાખવી, કાલે તમે હાથી આંકી નાખજો. ગાયું એ ખાણ ખાઈ લીધું છે. જો શક્તિ, ચાંદની, પૂનમને ઊભ્યું છે અને આપણે અહીંયા દોવાનું પણ તૈયાર કરી વાળ્યું છે, કારણ કે દોવાનો ટાઈમ થઈ ગયો છે. અને જમના પણ જો સોડવાની વાટે જ છે કે સોડે એટલે દૂધ પીવા જાવ. હવે કા જમના હાલો. એને તો ઉતાવળ જ હોય, એને મમ્મીને જેમ જ તે. એને મમ્મીને એટલી ઉતાવળ હોય ને એને એટલી ઉતાવળ હોય. કા લક્ષ્મી? તો હાલો હવે આપણે ગાયું દોઈ લેવી અને પછી ઘરે જવા દઈ. ગાયું દોવાઈ ગઈ અને દીવાબત્તી પણ થઈ ગયા આપણે. તો હવે જાવી ઘેરે, કારણ કે 7 વાગી ગયા છે અને બા નથી એટલે ઘેરે જઈને રસોઈ બનાવવાની હોય એટલે થોડુંક વહેલું જવું પડે. તો જો ગાયોને નીંદ પણ નાખી દીધી છે. તો હવે જઈએ આપણે ઘેરે. કેમ બાળ મંદિર પેક થઈ ગયું ને રેડી? બાળ મંદિર જો કુરકુર ખાવાનું કરી દીધું ચાલુ, કારણ કે હા આજ તો પાલો નાખ્યો છે એટલે મજા આવશે એની. તે હમણાં ખાધો નથી એટલે ખાઈ લે. તો હવે આપણે જઈએ ઘેરે. કેમ બટેકાનું શાક બનાવ્યું, રોટલી પણ બની દે છે, સોપડવાની બાકી છે. ચોપડી નાખી અને પછી હવે ભગવાનને થાળ ધરીને જમવા બેસી જઈએ. તો હાલો બધા જમવા. તો આજનો વ્લોગ આ સાથે જ પૂરો કરીએ છીએ. અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.